અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। આવતીકાલે 30/4/2025 ને બુધવાર વૈશાખ શુક્લ તૃતીયા, જેને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે, આપણા વૈદિક હિન્દુ આસ્તિકોના માટે અત્યંત મહત્ત્વનો દિવસ ત્રેતાયુગનો પ્રારંભ થયો અને તે દિવસથી ભગવાનની ઉષ્ણકાલીન સેવાનો પણ પ્રારંભ કરવામાં આવે। આવતીકાલે અક્ષય તૃતીયા હોવાથી આવતીકાલે કરવામાં આવતું કોઈ પણ પ્રકારનું પુણ્યકર્મ અક્ષય ફળ આપનારું બને છે। એટલે આવતીકાલે સ્નાન, ધ્યાન, દાન, જપ ઇત્યાદિ જે પણ કંઈ કરવામાં આવે એનો કદી ક્ષય થતો નથી, એનો કદી નાશ થતો નથી, એ અક્ષય થાય છે, અક્ષય પુણ્ય આપનારું બને છે। એટલે વિશેષ કરીને આવતીકાલે બધા જ ભક્તોએ, આપણે સૌએ બહુ સાવધાનીપૂર્વક આખો દિવસ પસાર કરવો જોઈએ, કારણ કે જે પણ કંઈ કરવામાં આવશે એ અક્ષય થઈ જશે, એનો કદી નાશ થશે નહીં। તો આપણા ઋષિમુનિઓએ આવી અમુક તિથિઓ સુનિશ્ચિત કરી છે કે જે દિવસે થોડું પણ કરવામાં આવે તો એ ઘણું આપનારું બને છે। એવા અક્ષય તૃતીયાનો આવતીકાલે પાવનકારી દિવસ છે, પર્વ દિવસ છે અને આવતીકાલથી જ ભારત વર્ષના સંપૂર્ણ મંદિરોની અંદર ભગવાનની ઉષ્ણકાલીન સેવાનો પ્રારંભ થાય, ભગવાનને શીતોપચારની શરૂઆત થાય। અને આમ તો ગરમી શરૂ થઈ ગઈ છે, પરંતુ આવતીકાલથી અતિ ઉષ્ણકાળ ગણવામાં આવે અને અતિ ઉષ્ણકાળ ગણવામાં આવતો હોવાના કારણે આવતીકાલથી ચંદન યાત્રાની શરૂઆત થાય। ભગવાનને ચંદન મલયાગીરીનું જે સુગંધિત ચંદન કાષ્ઠ છે એ ગુલાબ જળની અંદર કેસર, કસ્તુરી, બરાસ, કપૂર ઇત્યાદિ સુગંધિત દ્રવ્યો પધરાવીને ઘસવામાં આવે અને ચંદન ભગવાનના શ્રીઅંગની ઉપર લેપ કરવામાં આવે। ચરણ પાદુકા ઉપર વિશેષ કરીને આપણી પરંપરામાં ભગવાનને ચંદન અર્પણ કરવામાં આવે છે અને જ્યાં જ્યાં આરસના પ્રતિમા સ્વરૂપે પરમાત્મા બિરાજે છે ત્યાં ત્યાં વસ્ત્રની ઉપર ચંદનના વાઘાના રૂપમાં ભગવાનને ચંદન અર્પણ કરવામાં આવે। ચંદનની ગોળીમાંથી માળા બનાવવામાં આવે, ચંદનના શૃંગાર, છીપના શૃંગાર ઇત્યાદિ પ્રકારથી શીતોપચાર કરવામાં આવે અને આવતીકાલથી 42 દિવસ સુધી લગભગ ચંદન યાત્રા શરૂ થાય। વિશેષ કરીને ભગવાનને ચંદન અર્પણ કરતી વખતે ભગવાનના શ્રીઅંગને ચંદનની સુગંધ અને શીતળતા અત્યંત આહ્લાદિત કરે એવા ભાવથી ભગવાનને ચંદન અર્પણ કરવામાં આવે છે। ભોગની અંદર પણ શક્કરટેટીનો પનો, વરિયાળીનું શરબત, કઠોળ, ખાસ કરીને ચણાની દાળ, મગની દાળ કાચી પલાળીને સત્તુના લોટમાંથી બનાવેલા સત્તુના લાડુ, સત્તુની રાબ, આવા વિવિધ પ્રકારના શરીરને ભગવાનના શ્રીઅંગને ઠંડક અર્પણ કરે એવા ભોગ ધરાવવામાં આવે। અને વિશેષ કરીને આવતીકાલે તો શ્રીખંડનો ખૂબ મહિમા છે। દહીંની અંદર શીતળતા રહેલી છે, પરંતુ દહીંની અંદર પણ ઉષ્ણતાનો જે અંશ છે એને બાંધી દઈને એ પાણી કાઢી નાખવામાં આવે અને જે કંઈ ભાગ રહી જાય છે એ શ્રીખંડના રૂપમાં અત્યંત શીતળ હોય। આવતીકાલથી ભગવાનને લગભગ 40-42 દિવસ સુધી શ્રીખંડ અર્પણ કરવામાં આવે। કેરીનો પનો, કેરીમાંથી બનતી, કેરીના રસમાંથી બનતી વિવિધ પ્રકારની સામગ્રીઓ ભગવાનને અર્પણ કરવામાં આવે। વિશેષ કરીને ખસખાનો, ફૂલમંડળી, ફૂલના બંગલા, પુષ્પવિતાન એવા વિવિધ પ્રકારના ભગવત સુખાર્થે ઉત્સવો, મનોરથો આ 40-45 દિવસ દરમિયાન ચંદન યાત્રાથી સ્નાન યાત્રાથી જળયાત્રા સુધી કરવામાં આવતા હોય છે। અને એક બે જગ્યાએ નહીં, આખા ભારત વર્ષની અંદર જ્યાં જ્યાં આગળ વૈદિક મંદિરો છે ત્યાં બધે જ આ વિવિધ પ્રકારના ઉત્સવો ચંદન યાત્રાના કરવામાં આવતા હોય છે। એમ કરીને આ ગરમીની અંદર, અત્યંત ગરમીની અંદર અત્યંત શીતળતા ઊભી કરવામાં આવે છે કે જે ભગવાનને વિશેષ પ્રકારે સુખ અર્પણ કરે છે। તો આવા પાવનકારી દિવસોમાં ચોક્કસ યથાશક્તિ, યથા સમય, યથા સામર્થ્ય ભગવાનને પ્રીત્યર્થે આપણે આવા વિવિધ પ્રકારના ઉત્સવો આપણા ઘરની અંદર કરવા જોઈએ અને એમ કરીને આ અત્યંત અસહ્ય તાપની અંદર શીતળતાને અર્પણ કરવી જોઈએ। આ દિવસોની અંદર ખાસ કરીને ખસના પંખા, ગુંજાઓ અને ભગવાનને સ્નાન પણ આગલા દિવસે કપૂર સુગંધિત ખસ મિશ્રિત જળથી
ભરી રાખવામાં આવેલા જળથી બીજે દિવસે સવારમાં સ્નાન કરાવવામાં આવતું હોય છે. તો સ્નાનથી લઈને ભોગથી લઈને શયન સુધીની, મંગળાથી શયન સુધીની અને શયનથી મંગળા સુધીની સંપૂર્ણ સેવા શીતોપચારપૂર્વક કરવામાં આવતી હોય. આ ઉષ્ણકાળ એ 40-45 દિવસ સુધી ક્લેશયુક્ત ન રહેતા અત્યંત આહ્લાદકયુક્ત ભક્તોના માટે બની જતો હોય છે. તો આ ઉષ્ણકાલીન સેવાઓનો વિશેષ આનંદ, વિશેષ લાભ આપણે સૌએ ઉઠાવવો જોઈએ. ગુરુદેવ દત્ત.